સાયબર ફ્રોડના કેસમાં પોલીસને 8 મહિને મળી સફળતા. દાહોદના યુવક પાસેથી ગિફ્ટ વાઉચરના નામે 17 લાખ રૂપિયા ખંખેરનાર ભેજાબાજ ઠગને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી જેલ ભેગો કર્યો. દાહોદની સાયબર ટીમે 8 મહિનાની જહેમત બાદ ઓનલાઈન ઠગાઈ કરી દાહોદ શહેરના એક ઈસમના 17 લાખ કરતાં પણ વધુ રકમ પડાવી લેનાર ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલો ઈસમ સાયબર ફ્રોડ કરનારી ગેંગનો એકમાત્ર નમૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. ઘનિષ્ઠ પૂછપરછમાં આખી ટીમની જાણકારી બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદ શહેરના એક વ્યક્તિએ 2023માં એટલે કે આજથી 8 મહિના પૂર્વે એક વ્યક્તિના ફોનથી સંપર્ક થયો હતો અને હું અમેરિકાથી બોલું છું અને અમારી કંપનીની સ્કીમ છે, તમારો નંબર લાગ્યો છે, તમને લોટરી લાગી છે જેમાં તો તમારો નંબર આવશે તો 1.40 કરોડ અને તેમાં ગોલ્ડ, સિલ્વર અને આઈફોન પણ ઇનામમાં મળશે તેવી મીઠી મીઠી વાતો કરી તેને ભેરવી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ હું અમેરિકાથી બોલું છું અને તમે આ ઇનામ તમારું લાગ્યું છે તેમ કહી તેને અભિનંદન પાઠવી તમારો સામાન દિલ્હી ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને આવી પણ ગયો છે દિલ્હી ખાતે અને કસ્ટમની આટલી ડ્યુટી ભરવાથી તમારે માલ મળી જશે તેમ કહી અલગ અલગ સમયે આશરે 17 લાખ ઉપરાંતની રકમ મેળવી લઈ ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હતી. જે બાદ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ફરિયાદના આધારે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સીધી નિગરાની હેઠળ સાયબર ક્રાઇમના પીઆઈ દિગ્વિજયસિંહ પઢિયારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી અને પૈસાની લેવડ દેવડ કરતા આરોપી વિશાલ દત્તાત્રેય કાશીદ રહેવાસી થાને મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલો ઈસમ આરોપી ઠગાઈ કરતા એક ઓર્ગેનાઇઝેશનનો માત્ર પ્યાદો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે NCCRP નેશનલ સાયબરમાં ઠગાઈની આવી 35 જેટલી ફરિયાદો નોંધાવા પામી છે અને ઝડપાયેલો યુવક માત્ર પૈસાની લેવડ દેવડમાં સંડોવાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઝડપાયેલો ઈસમ અને તેના ઓર્ગેનાઇઝેશન માટેના તપાસ હાથ ધરી દાહોદ પોલીસે રિકવરીની પ્રોસેસ પણ હાથ ધરી છે અને પોલીસે ફ્રોડ કરનારા આરોપીને ઝડપી જેલ ભેગો કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 2023ના એન્ડમાં એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ લગતનો ગુનો દાખલ થયો હતો. ગુનાની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે દાહોદમાં રહેતા એક વ્યક્તિને એક મેસેજ આવશે વોટ્સઅપ પર કે હાય આઈ એમ ફ્રોમ US અને આ ચેટ શરૂ કરે છે. ચેટની અંદર એમને અલગ અલગ વાઉચર મોકલવામાં આવે છે અને વાઉચર સિલેક્ટ કરવાથી ગિફ્ટ મળી શકે, લોટરી લાગી શકે એ પ્રકારની ઓફર આપવામાં આવે છે. જેના આધારે વ્યક્તિ છે એ વાઉચર સિલેક્ટ કરે છે અને એના બદલામાં એને કહેવામાં આવશે કે તમને અલગ અલગ વોચ, ડાયમંડ, એપલનો ફોન વગેરે મળે 1,40,00,000 લોટરી લાગે છે તો અમે તમને મોકલી આપીએ છીએ, 2 દિવસ તમને મળી જશે. તો એ વાત એ લાલચમાં આવી અને એમને એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ ફોન આવે છે ફરીથી એમને કે ભાઈ આપનું છે પાર્સલ જેવું છે એ એરપોર્ટ પર ફસાઈ ગયું છે, આપને GST, ઇમ્પોર્ટ ડ્યુટી, અલગ અલગ ટેક્સ, અલગ અલગ ચાર્જ ભરવા પડશે. જો નહીં ભરવામાં આવે તો તમારો જતું રહે છે અને અલગ અલગ કાયદાકીય પ્રક્રિયાથી પસાર થવું પડશે. તો આ રીતે કાયદાકીય પ્રક્રિયાની ધમકી આપી અને લાલચ આપી એમની પાસેથી 17,01,600 રૂપિયા એટલે ટ્રાન્ઝેક્શન કરાવે છે અને એ ફ્રોડ બને છે. આ ફ્રોડ એ સાયબર ક્રાઇમ પીઆઈ ડીડી પઢિયાર અને એમની ટીમ દ્વારા જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય ઝા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે કન્ટિન્યુ પ્રયત્ન ચાલતા હતા. તો એટલા લાંબા ટાઈમ બાદ પણ ગુનાની તપાસ ચાલુ રાખી હતી. એમની પાસે સતત વળગી રહેલા હતા. જે આધારે ટેકનિકલ લિંક, બેંક ટ્રાન્ઝેક્શન, આઈડી, IPDR વગેરે આધારે એનાલિસિસ કરી એક વ્યક્તિને ટ્રેસ કરવામાં આવેલો જેનું નામ છે વિશાલ દત્તાત્રેય કાશી, ઉંમર છે 23 યર્સ, જેમને મહારાષ્ટ્રના થાણે ખાતેથી અટકમાં લઈ અને લાવવામાં આવ્યો હતો. અને પૂછતાછ કરતા એવું જણાઈ રહ્યું છે કે એમણે દેશના અલગ અલગ રાજ્યોની અંદરથી એની વિરુદ્ધમાં NCCRP પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમ ફ્રોડ લગતની ટોટલ 35 એટલે કે 35 અરજીઓના વિરુદ્ધમાં થયેલી છે અને આ આરોપીને અટક કરી હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.